નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક ભરતી વિશે અપડેટ કરવામાં આવ્યું હતું। મિત્રો સરકારી સંસ્થામાં ભરતી પાડવામાં આવી છે। મિત્રો આવેદન કરવાની તિથિ લાસ્ટ તારીખ છે મિત્રો 30/1/2024। મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી આ ભરતી વિશેની અપડેટ જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો સરકારી સંસ્થા ભરતી વિશે વિભાગ વિશે વાત કરવામાં તો એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટર હેલ્થ સ્કીમ નોકરીનું સ્થળ છે મિત્રો ભારત, વર્ષ 2024, છેલ્લી તારીખ છે મિત્રો 30 જાન્યુઆરી 2024। સત્તાવાર વેબસાઇટ અહીં આપવામાં આવી છે ECSC-government.in પર જઈને તમને અરજી કરવા માટે મિત્રો। સરકારી સંસ્થાની ભરતી વિશે મિત્રો પોસ્ટ નામ અને પદોની સંખ્યા વિશે વાત કરવામાં આવે તો મિત્રો OIC પોલિટેકનિક, મેડિકલ ઓફિસર, ડેન્ટલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, નર્સિંગ આસિસ્ટન્ટ, ડેન્ટલ હાઇજિનિસ્ટ, ડ્રાઈવર, ચોકીદાર, મહિલા પરિચય, સફાઈવાલા, કારકુન જેટલી પદો પર મિત્રો ભરતી કરવામાં આવી છે પોસ્ટ પર। તો મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો સરકારી સંસ્થા દ્વારા આજે ભરતીમાં સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે તમે જણાવ્યું છે કે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે તો તેમણે ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને મહત્તમ 12 પાસ કરવો જેવો હોવો જોઈએ। મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો જે કોઈ ઉમેદવારી સરકારી સંસ્થા દ્વારા આયોજિત આ ભરતીમાં પસંદગી થશે તો એનો પગાર મિત્રો 16,800 લઈને 75,000 ચૂકવવામાં આવશે। પોસ્ટ મુજબ તેનું પગાર ધોરણ જુદું રાખેલ છે। મિત્રો વિગતવાર માહિતી તમને મળશે મિત્રો વેબસાઇટ પર। વયમર્યાદા વિશે વાત કરવામાં આવે તો મિત્રો એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટર હેલ્થ સ્કીમ દ્વારા વયમર્યાદા બહાર પાડવામાં આવી નથી। મિત્રો મહત્વની તારીખ વિશે વાત કરવામાં આવે તો અરજી કરવાની તારીખ છે મિત્રો 8 જાન્યુઆરી 2024થી લઈને અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 30 જાન્યુઆરી 2024 સુધી વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો મિત્રો। અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।